ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાના છીએ. આજનો આપણો ટોપિક છે નંબર સિસ્ટમ. નંબર સિસ્ટમ વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો આપણે આ નંબર સિસ્ટમનો ટોપિક છે એ કોને કોને લાગુ પડે છે એ પહેલા તમને જણાવી દઉં. એક તો છે મેન તો આ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ છે એમાં અત્યારે આવે છે. પણ આ ટોપિક છે મેન આપણે કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટનો છે. અને કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં કોઈ હોય અથવા તો ઇલેક્ટ્રિકલ કરતા હોય, ફોર્થ સેમમાં હોય અથવા તો હવે તો થોડોક સિલેબસ ચેન્જ થઈ ગયો એટલે લગભગ આપણે ત્રીજા સેમની અંદર પણ લગભગ આવતો હશે આ. તો એમાં પણ આવશે. અને કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટની અંદર તો મેઇન ટોપિક છે જ આ ખરો જ. એની વિશે આપણે આજ વાત કરવાના છીએ. નંબર સિસ્ટમ છે આજનો ટોપિક. તો એના વિશે તમને જણાવી દઉં કે નંબર સિસ્ટમ છે શું પહેલા તો નંબર સિસ્ટમ છે એના વિશે આપણે આગળ વાત કરીએ. તો નંબર સિસ્ટમની અંદર તમને કહી દઉં તો કે આપણે એના 4 પ્રકાર પડે છે. એક તો છે આપણો ડેસિમલ નંબર સિસ્ટમ, ત્યારબાદ છે બાઈનરી નંબર સિસ્ટમ, ત્યારબાદ છે ઓક્ટા નંબર સિસ્ટમ અને હેક્ઝેમલ નંબર સિસ્ટમ. બરાબર, આ 4 પ્રકારની નંબર સિસ્ટમ છે. બરાબર, 4 પ્રકાર પડે છે. એમાં તમે જો ડેસિમલની વાત કરીએ, ડેસિમલનો બેઝ છે 10. એટલે કે એને લખવું હોય તો આપણે લખવું પડે આ કૌંસની બારે આપણે તમે 10 લખ નાખો તો આને તમે ડેસિમલ નંબર સિસ્ટમ કહેવામાં આવે છે. કે તમને એક્ઝામમાં કેમાં પૂછાય તો આ જ રીતે લખેલું હોય છે. ત્યારબાદ બાઈનરી હોય એનો બેઝ છે 2. ને આપણે એ રીતના કૌંસની બહાર 2 થી દર્શાવવામાં આવે છે. ત્યારબાદ છે ઓક્ટા નંબર સિસ્ટમ. એનો આપણો બેઝ છે 8. એને આપણે 12 કૌંસની બહાર 8 થી દર્શાવવામાં આવે છે. ત્યારબાદની આ હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ છે એને આપણે બેઝ છે 16. તો એને એકદમ કૌંસની બહાર 16 થી દર્શાવવામાં આવે છે. તો જે આ ડેસિમલ નંબર સિસ્ટમ છે એની અંદર 0 થી લઈ અને 9 લગીના બધા જ આંકડા આવી જાય છે. એટલે કે આપણે આ નંબર સિસ્ટમ વાપરીએ છીએ. કોઈ પણ કોમ્પ્યુટર કે હોય અથવા તમને કહી તો કોમ્પ્યુટરની લેંગ્વેજ છે તો એ છે આપણે આ બાઈનરી, એ 0 ને 1 ની ભાષા સમજે. તમે સાંભળ્યું હોય છે ક્યાંક. તો અત્યારના કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ હોય કે પછી આપણા લેપટોપ કોમ્પ્યુટર હોય એ બધા બાઈનરીની ભાષા સમજે છે. બરાબર, બાઈનરીની ભાષા છે એ 0 અને 1 ની હોય છે. તમે ક્યાંક સાંભળ્યું હશે. બરાબર, એટલે કે એની અંદર 2 જ આંકડાનો સમાવેશ થાય છે, 0 અને 1. અને એનો બેઝ છે 2. એટલે કે એને કૌંસની અંદર આ રીતે 12 2 લખીને દર્શાવવામાં આવે છે. એટલે કે એની અંદર જેટલા આંકડાનો સમાવેશ થતો હોય ને એટલો એનો બેઝ હોય છે. ત્યારબાદ આવે છે ઓક્ટા નંબર. ઓક્ટા નંબરનો બેઝ છે 2. એટલે કે એની અંદર 8 જ આંકડા આવે છે. એટલે કે 0 થી 7 આંકડા આવે છે. બરાબર, 0 આવી જાય, 1 આવી જાય, 2 આવી જાય, 3 આવી જાય, 4 આવી જાય, 5 6 એકદમ 7 લગી ટોટલ 8 આંકડાનો સમાવેશ એમાં થાય છે. ત્યારબાદ આવે છે આપણી હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ. એની અંદર આપણે 16 આંકડાનો સમાવેશ થાય છે. બરાબર, 16 અંકનો સમાવેશ થાય છે. બરાબર, તો એને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? 1 મિનિટ. એને તમારે દર્શાવવું હોય, બરાબર, તો આપણે અહીંયા લખવાનું રહીએ તો કે કૌંસની અંદર 12 16 લખ નાખો. એટલે કે એની અંદર 16 આંકડા આવે છે. એટલે 12 કૌંસની અંદર 16 કરીને દર્શાવવામાં આવે છે. એનો અંદર કેનો સમાવેશ થાય છે તો કે 0 છે, ત્યારબાદ 0 થી 9 લગીના આંકડા, અને ત્યારબાદ આવે છે એ આવે છે, પછી બી આવે છે, સી આવે છે, ડી આવે છે, ઈ આવે છે અને એફ. આટલા આંકડાનો તેમાં સમાવેશ થાય છે. બરાબર, એટલે કે એને આપણે દર્શાવવું હોય, 1 મિનિટ, તો એ રહ્યો એને આપણે 10 થી લખવામાં આવે છે. બરાબર, 0 થી 9, ત્યારબાદ એને 10, ત્યારબાદ બી ને 11 લખવામાં આવે છે, ત્યારબાદ સી ને 12, ડી ને 13, ઈ ને 14 અને એફ ને 15 વડે દર્શાવવામાં આવે છે. આ રીતે આપણે બાઈનરી સિસ્ટમ છે એટલે કે નંબર સિસ્ટમ છે એને આ રીતે પ્રકાર પડે છે. અને આ બધા નંબર સિસ્ટમ છે બધા એનો કન્વર્ઝેશન આવે છે. બરાબર, એ કઈ રીતે કરવાના એના વિશે આપણે આગળ વાત કરીએ. તો એના માટે બીજી એક ઇમેજ લઈ લઉં અને તો આપણે બાઈનરી નંબર સિસ્ટમ છે એના ટોટલ 3 પ્રકારના કન્વર્ઝેશન, એટલે ટોટલ આપણે 12 પ્રકારના કન્વર્ઝેશન શીખવાના રહેશે. તો બાઈનરીના કન્વર્ઝેશનની વાત કરીએ તો કે બાઈનરી ટુ ડેસિમલ, બાઈનરી ટુ ઓક્ટા, ત્યારબાદ બાઈનરી ટુ હેક્સાડેસિમલ. બરાબર, ત્યારબાદ છે ડેસિમલની અંદર 3 પ્રકાર પડે છે. એની અંદર છે ડેસિમલ ટુ બાઈનરી, ડેસિમલ ટુ ઓક્ટા અને ડેસિમલ ટુ હેક્સાડેસિમલ. ટોટલ આ રીતે
બધાયનું આડાઅવળું કન્વર્ઝન કરીએ તો 12 છે. ત્યારબાદ છે ઓક્ટાડેસિમલનું બાઈનરીમાં છે, ઓક્ટાનું ડેસિમલમાં છે, ત્યારબાદ ઓક્ટાનું હેક્સાડેસિમલમાં છે. એના પછી આવે છે હેક્સાડેસિમલની અંદર હેક્સાડેસિમલ ટુ બાઈનરી, હેક્સાડેસિમલ ટુ બે એટલે શું કે ઓક્ટા અને ત્યારબાદ ડેસિમલ બરાબર. આ રીતે ટોટલ ત્રણ એમ કરીને ટોટલ 12 પ્રકાર પડે છે. એની અંદર આપણે જે મેન આપણે જે વાપરીએ છીએ એ છે ડેસિમલ કન્વર્ઝન એટલે આપણે જે સમજીએ આપણે જે ભાષામાં એને ડેસિમલ કહેવાય છે અને કમ્પ્યુટર જે સમજે એને બાઇનરી કહેવાય બરાબર. એની અંદર આપણે આ સિસ્ટમ પહેલા સમજવાના છીએ. એનું કન્વર્ઝેશન કઈ રીતે કરવું એના વિશે વાત કરીએ તો કે ડેસિમલ ટુ બાઇનરી કન્વર્ઝેશન કઈ રીતે કરવું એના વિશે હમણાં વાત કરીએ. ડેસિમલ ટુ બાઇનરી કરવા માટે આપણે સૌથી પહેલા આ રીતે એક આ અંક લઈ લઈએ છીએ 97 એટલે કે 97 લઈ લઈએ છીએ અને કઈ રીતે લખવાના તો કે 10 કૌંસની બારે અને ત્યારબાદ એનું આપણે કન્વર્ઝેશન કરવાનું છે બાઇનરીમાં બરાબર. તો એને બાઇનરીમાં ફેરવવા માટે સૌથી પહેલા તમારે આ રીતે 97 એક લખી આ રીતે આપણે અવયવ પાડતા જેમ પહેલા એ રીતે આ બોક્સ બનાવી લેવાનું છે અને અહીંયા બે વડે એને ભાંગવાના છે એટલે કે 4 દુ 8 ત્યારબાદ 8 8 દુ 16 48 આવશે. ત્યારબાદ આવે છે 2 વળી પાછા એને 48 અહીંયા લખી નાખવાના અહીંયા જે શેષ હોય તે એક વધે બરાબર એટલે અહીંયા એક લખી નાખવાનું. ત્યારબાદ 48 ને 2 વડે ફરી પાછા ભાંગવાના જ્યાં લગી અહીંયા એક ના આવે ને ત્યાં લગી ભાંગ્યા રાખવાના બરાબર. આને ભાંગીએ તો 2 અને ત્યારબાદ 4 એટલે અહીંયા વધશે કાંઈ નહીં 0 બરાબર. ત્યારબાદ વળી પાછા આને ભાંગીએ 2 વડે તો અહીંયા શું આવશે 12 12 દુ 24 બરાબર. અહીંયા કાંઈ નહીં વધે એટલે ફરી પાછો 0 લખી નાખવાનો. ત્યારબાદ વળી 2 વડે ભાંગવાના 6 દુ 12 અહીંયા કાંઈ વળી નહીં વધે એટલે 0 લખી નાખશે બરાબર. વળી પાછા 2 વડે ભાંગીએ તો કે 3 દુ 6 એટલે અહીંયા વળી કાંઈ નહીં વધે બરાબર. ત્યારબાદ આપણે વળી પાછા 2 વડે ભાંગીએ તો 2 એકુ 2 અહીંયા એક વધશે શેષ બરાબર. એક વધ્યો એને આમનામ અહીંયા લખી નાખવાનો હવે આગળ ભાગ નહીં હાલે અને આને આપણે બાઇનરી કન્વર્ઝેશનમાં લખવા હોય તો અહીંથી નીચેથી ઉપરની તરફ લખવાના રહેશે બરાબર. નીચેથી ઉપરની તરફ કઈ રીતે તો અહીંયા લખીને તમને બતાવું. નીચે શું છે પેલા 1 છે તો 1 લખી નાખી આ 1 છે ને એને પેલા લખવાનું બરાબર. અહીંથી એમ ઉપરની તરફ જવાનું બરાબર. 1 છે ત્યારબાદ એના પછીનો 1 છે ત્યારબાદ 4 વાર 0 છે 1 2 3 4 ત્યારબાદ ફરી પાછો 1 છે અને આપણે કૌંસની અંદર અહીંયા લખી નાખવાનું રહેશે બરાબર. એટલે તમારો આ આખો દાખલો કમ્પ્લીટ થઈ જાય છે. આવા દાખલા તમને 2 માર્કની અંદર 3 માર્કની અંદર એ રીતે પૂછાતા હોય છે બરાબર. ત્યાર પછી આવે છે ડેસિમલ ટુ ઓક્ટા. ડેસિમલ ટુ ઓક્ટા એ કન્વર્ઝેશન કઈ રીતે કરવાનું એમાં પણ આમાં કર્યું એ જ રીતે 97 ને લઈ લઈએ છીએ બરાબર. એને આપણે કરવાના છે ઓક્ટામાં એટલે કે 8 આવે કૌંસની બારે એમાં ભાગ આપણે અકાલીએ કે 97 ભાંગ્યા અહીંયા આપણે ઉમાં 2 વડે ભાંગ્યા હતા આમાં 8 વડે ભાંગવાના રહેશે. કૌંસની બહાર જે હોય ને એના વડે ભાંગવાના રહેશે બરાબર. તો આપણે 8 એક 8 ત્યારબાદ અહીંયા વધશે 8 દુ 16 બરાબર. 12 આવી જશે વળી પાછા એને થોડા અહીંયા કેટલા વધ્યા એક વધ્યા એક શેષ ને અહીંયા લખી નાખવાની ત્યારબાદ વળી પાછા 8 વડે ભાંગીએ તો આમાં આપણે આગળ ભાગ નહીં હાલે એટલે કે 8 એકુ 8 એટલે કે 8 એમનેમ રહેશે. અહીંયા 1 આવશે બરાબર. અહીંયા આપણે 4 શેષ વધશે 4 ને લખી નાખીએ અને અહીંયા 1 એટલે ટોટલ કેટલા આવ્યા અને આપણે અહીંથી ઊંધી રીતે લખવાના બરાબર. એટલે કે અહીંયા આવશે 1 4 1 આ રીતે લખી નાખશે એટલે આપણો આ પણ પતી જશે ડેસિમલ ટુ ઓક્ટા અને ત્યારબાદ લાસ્ટ કન્વર્ઝેશન છે ડેસિમલ ટુ હેક્સાડેસિમલ. એને આપણે કરવા માટે એક નોખું અલગથી પેજ લઈ લઈએ કેમ કે આમાં વધારે થઈ ગયું છે હવે. ઓકે તો હવે આપણે ડેસિમલ ટુ હેક્સાડેસિમલ સમજવાના છીએ તો એના માટે પણ એક જ રકમ સેમ જે હતી એ જ લઈ લઈએ છીએ બરાબર. એનું આપણે કન્વર્ટ કરવાનું છે એમાં તો કે સોરી એને આપણે કન્વર્ટ કરવાનું છે હેક્સાડેસિમલમાં એટલે 16 આવશે કૌંસની બારે અને આમાં 97 લખી ત્યારબાદ એને આપણે 16 વડે ભાંગવાના રહેશે બરાબર. બધામાં ટૂંકમાં કૌંસની બારે જે હોય ને એના વડે ભાંગવાના રહેશે બરાબર. તો અહીંયા આપણે થશે 16 એકા 16 16 છક 96 થશે બરાબર અને એક શેષ વધશે એને આપણે આગળ લખી નાખશી અને ત્યારબાદ આપણે આમાં આગળ ભાગ નહીં હાલે એટલે એને 6 ને પણ અહીંયા 12 લખી નાખશે એટલે ટોટલ આપણે આને આમ લખશી એટલે શું થશે 61 બરાબર.
આ રીતે આપણું પેલું કન્વર્ઝેશન અહીંયા પૂરું થાય છે, બરાબર? એટલે 12 પ્રકારના કન્વર્ઝેશન છે, એમાં 3 પ્રકારના કન્વર્ઝેશન મેં તમને સમજાવી દીધા. અને એક આમાં ખાસ ધ્યાન રાખજો કે ડેસિમલનું કન્વર્ઝેશન કરો એમાં આ રીતે ઊંધેથી લખવાનું રહેશે. એટલે કે 16 ના લખ નાખતા આમાં તમે 61 જ આવે, બરાબર? એટલે આમ લખશો તો આનો કંઈક અલગ મિનિંગ થઈ જશે, બરાબર? અમુક કોમન આંકડા આવતા હોય તો પછી વાંધો નહીં આવે, 11 આવતા હોય, બરાબર? તો પછી આમ લખો, ઉપરથી લખો કે નીચેથી, એમાં કઈ ફેર નહીં પડે. પણ કદાચ આ રીતે અલગ પ્રકારના બે આંકડા આવી જશે તો તમારે મિસ્ટેક થઈ શકે છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો અહીં લગી જ રાખીએ, કેમ કે થોડોક લાંબો વિડીયો થઈ ગયો છે, બરાબર? અને જો તમને આ વિડીયો પસંદ આવે તો મને કોમેન્ટ કરજો. તો આનો નેક્સ્ટ પાર્ટ આપણે લઈ આવશું. એના પછીના જે ટોટલ કેટલા 12 છે એમાંથી 3 મેં કરાવ્યા, એટલે ટોટલ હવે 9 જેવા કન્વર્ઝેશન બાકી રહીએ છે, એ પણ તમને કરાવી દઈશું, બરાબર? થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો.